પ્રેક્ટિસ. આપણે આગળના લેક્ચરમાં વિભાગ 2 ના પ્રકરણ 2 ની ચર્ચા કરતા પ્રસ્તાવના જોઈ, પ્રાસ્તાવિક ધોરણે જોયું, શેરની ફેરબદલીનો અર્થ જોયો, શેર ફેરબદલીથી મહત્વ શું એ જોયા પછી શેર ફેરબદલી અંગેની જોગવાઈ અને કાયદાકીય નિયંત્રણો શેમાં આપેલા હોય તો એ પણ તમને પ્રશ્ન ભાગો કરાવેલો પેલા ચેપ્ટરની અંદર. તો કયો? તો કે નિયમન પત્રની અંદર આ જોગવાઈ હોવી જોઈએ. તો હવે ટેક્સ્ટ બુક સાથે રાખશું અને સાથે સમજૂતી ભણતા જશું કે શેર ફેરબદલી અંગેની જોગવાઈ કે શેર હોલ્ડર પાસે પેલા તો એ ખબર હોવી જોઈએ શેર કયા પ્રકારના છે. પ્રકાર એટલે તમને તરત યાદ આવે કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરને પણ શેરનો પ્રકાર મૂર્ત સ્વરૂપના એટલે કે વાસ્તવિક શેર છે કે ઇલેક્ટ્રોનિક એટલે તો કે કોમ્પ્યુટરમાં સંગ્રહ થયેલી ફાઇલ દસ્તાવેજી સ્વરૂપે છે કે આજના ડિમેટ શેર છે. એટલે કે શેરના પ્રકાર જાણવા જરૂરી છે કે છે. આગળ જો ટેક્સ્ટ બુકમાં જોતા જાશું, સમજૂતી મેળવતા જાશું. શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના બે પ્રકાર છે. ફેરબદલીની દ્રષ્ટિએ બે પ્રકાર. ફરીવાર આ બે પ્રકાર કોની દ્રષ્ટિએ છે? તો શેર ફેરબદલીની દ્રષ્ટિએ. કયા બે પ્રકાર? તો કે મૂર્ત સ્વરૂપના શેર અને અમૂર્ત પ્રકારના શેર. અંગ્રેજીમાં મૂર્ત પ્રકારના શેરને શું કહેવાય? ફિઝિકલી શેર તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવિક સ્વરૂપના શેર તો કે આમાં તમને ખબર છે મેં અગાઉ તમને શેરનું પ્રમાણપત્ર બતાવ્યું હતું. એ મૂર્ત સ્વરૂપના શેર ખરીદ્યા હોય તો કંપનીએ તમને શેરનું શું આપ્યું હોય? પ્રમાણપત્ર. શું આપેલું હોય? પ્રમાણપત્ર. તો શેર હોલ્ડર પાસે શું હશે પુરાવા માટે? શેરનું પ્રમાણપત્ર, શેર સર્ટિફિકેટ, જેના વિશે આપણે ધોરણ 11 માં અભ્યાસ કરેલો. આ પ્રકારના શેરના શું કહે છે જો તો શું લખ્યું હોય એમાં? શેર પ્રમાણપત્રમાં શેર ધારણ કરનારનું નામ, કેટલા શેર ખરીદ્યા, શેરની સંખ્યા, શેરની કિંમત કેટલી એ દાર્શનિક કિંમત, કઈ કંપનીના શેર છે, કંપનીનું નામ અને કંપનીની સામાન્ય મોહર, સિમ્બોલ. મેં તમને સહકારી મંડળીનું પ્રમાણપત્ર બતાવ્યું, ખ્યાલ હોય. છતાંય આ પ્રમાણપત્રની વાત આવેલી છે તો આપણે વિડિયોની અંદર વિડિયો ભણશો એની પહેલા હું પ્રમાણપત્રની પણ એક ફોટો તમને મોકલીશ જેથી કરી તમને ખ્યાલ આવે. આ શેર પ્રમાણપત્ર ભૌતિક પ્રકાર છે, દસ્તાવેજી ડોક્યુમેન્ટ્સ પ્રકાર. તો કે આને સાચવવું પડે, આને જાળવવું પડે. એટલે ક્યારેક ઘડી વળી જાય, ક્યારેક ચોરાઈ જાય, ક્યારેક આગ લાગે તો બળી જાય, નાશ પામી, ફાટી જાય, બહુ જૂનું થઈ જાય પ્રમાણપત્ર. તો જેમ સળ પડે, જેમ ઘડી પડે એમ પ્રમાણપત્ર શું થતું જાય? તો કે વાંચવાને લાયક રહેતું નથી. તો આ થયા મૂર્ત સ્વરૂપના શેર, વાસ્તવિક શેર. તો કે આ શેર કેવા હોય? તો કે ડોક્યુમેન્ટ પ્રકારના હોય, જેની પાસે હોય આવશે એની પાસે કંપનીના નામનું શું હોય? તો કે પ્રમાણપત્ર હોય છે, જેમાં શું લખેલું હોય? શેર ધારણ કરનારનું નામ, શેરની સંખ્યા, કંપનીનું નામ, કંપનીની સામાન્ય મોહર વગેરે લખેલું હોય. પણ એ એક ડર રહે છે ફાટી જવાનું, ચોરાઈ જવાનું, નાશ પામવાનું. એક એનો મર્યાદા છે એટલે કે એનું અસ્તિત્વ રહેતું નથી. બીજો પોઈન્ટ છે અમૂર્ત સ્વરૂપના શેર, જેને અંગ્રેજીમાં ડીમેટ કહેવાય. ડીમેટનું પૂરું નામ છે ડીમટીરીયલાઇઝેશન. ડીમટીરીયલાઇઝેશન જેની વ્યાખ્યા બોલું તો તમારે લખવું હોય તો લખી શકાય. 11 માં તો આવી ગઈ કે ભૌતિક સ્વરૂપના શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર. પેન્સિલ સાથે હોય તો તમે નોંધ કરી શકો છો. ડીમેટ એટલે ડીમટીરીયલાઇઝેશન, અને ડીમટીરીયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપના શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર, તેને કહેવાય ડીમટીરીયલાઇઝેશન. આના વિશે આપણે ખાતું ખોલાવવું હોય તો કઈ વિધિમાંથી પસાર થવું પડે? તો કે પાસપોર્ટ સાઈઝના ફોટા. પ્રકરણ વિભાગ 1 ની અંદર પ્રકરણ 1 માં ડિમેટ ખાતું ખોલાવવાનું પત્ર ભર્યા
જેથી ખરી વિશેષ ખ્યાલ આવી જાય. આ પ્રકારના શેરનું વાસ્તવિક સ્વરૂપના ગેરફાયદા જેમ છે કે શેર ખોવાઈ જાય, શેરનું પ્રમાણપત્ર ચોરાઈ જાય, આગ લાગે તો નાશ પામે એવો ભય રહેતો નથી. ટેક્સ્ટ બુકમાં સાથે જોતા જશું. શેર ફેરબદલીની જોગવાઈ મૂર્ત સ્વરૂપમાં હોય કે અમૂર્ત સ્વરૂપમાં હોય, બંનેની ફેરબદલીની વિધિ અને પ્રક્રિયા કેવી હોય તો કે જુદી જુદી હોય. મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીમાં કંપનીની કેટલીક નીચે પ્રમાણે જોગવાઈનું શું કરવું પડે? પાલન. તો હવે કઈ જોગવાઈ બની છે આપણે તો કે મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની જોગવાઈ. તો કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં ન, જો પાલન ન કરો, ફેરબદલી કરવી હોય તો જોગવાઈનું પાલન કરવું પડે. જો કાયદાની જોગવાઈનું પાલન ન કરો તો કંપની આવા શેર ફેરબદલી મંજૂર કરતી નથી, ના મંજૂર કરે છે. એટલે તમને જે પોઈન્ટ આપ્યા છે એ છે મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીની જોગવાઈ છે. પેલું છે શેર ફેરબદલીનું ફોર્મ. પહેલા તો ધારો કે તમારે શેરની ફેરબદલી કરવી છે તો પહેલા તો કંપની પાસેથી તમારે ફેરબદલી અંગેનું ફોર્મ, શેર ફેરબદલી કરવા માટે નિયત કરેલ શેર ફેરબદલી ફોર્મ ભરવું પડે, જેમાં ખરીદનારનું નામ લખવું પડે અને વેચનારનું નામ લખવું પડે. મેં ઉદાહરણ આપ્યું કે જય આગળ શેર હતા, સુમિતને વેચવા છે, તો ખરીદનાર કોણ થયું? સુમિત, અને વેચનાર કોણ થયું? જય. તો હવે ફેરબદલી અંગે ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારના નામ, સરનામા અને સહી જરૂરી છે. આ પ્રકારનું ફોર્મ કોની પાસેથી મળે તો કે કંપની રજિસ્ટર્ડ પાસેથી, રજિસ્ટર ઓફિસથી, શેર દલાલ પાસેથી કે કંપની ના શેર બજારમાંથી પણ મળે છે. એટલે પહેલું જ છે શેર ફેરબદલી ફોર્મ. શું લખેલું હોય? ખરીદનાર, વેચનારના નામ, સરનામા, સહી આવશ્યક. ક્યાંથી મળે? રજિસ્ટર ઓફિસથી, શેર બજારમાંથી કે શેર દલાલ પાસેથી. બીજું છે શેરનું પ્રમાણપત્ર. શેરનું સર્ટિફિકેટ પરત કરવું પડે. હવે શેરની શું કરો છો? ફેરબદલી, તો ફોર્મ સાથે શું જોડવું પડશે તમારે? શેરનું પ્રમાણપત્ર. બાકી હપ્તા, માની લો કે જઈને હજી શેર ઉપર હપ્તો બાકી છે તો આવા શેરની પહેલા રકમ શું કરી દેવી પડે? ભરપાઈ કરી દેવી પડે. બાકી હપ્તા અને ભરપાઈ ન કરે તો કોણ સંભાળી લે? જયે વેચ્યા છે, વેચનાર છે, અને સુમિત ખરીદે છે, બરાબર? ખરીદનાર છે. તો જય એમ કહે કે ભાઈ મારી એક હપ્તો બાકી છે, સુમિત એમ કહે કે હું ભરી દઈશ, તો એ ભરપાઈ કરવા સક્ષમ છે. પણ પહેલા સરળતા ખાતર વેચનારે બાકી હપ્તો ભરી દેવો જોઈએ. ત્યાર પછી વાંધા અરજી. કયા સ્વરૂપના શેરની આપણે જોગવાઈઓ બની છે તો કે મૂર્ત સ્વરૂપના, વાસ્તવિક શેરના. વાંધા અરજી, જે શેર ફેરબદલી કરવાની હોય તેવા શેર માટે કોઈ પણ પ્રકારની કોઈ પણ વાંધો લીધો, એટલે કે વાંધો કે ભાઈ આ શેરની હપ્તો ભરપાઈ નથી, શેરધારકે પૂરતી રકમ નથી ભરપાઈ કરી, તો વાંધા અરજી હોય તો શેર ફેરબદલી કંપની મંજૂર કરશે નહીં. ત્યાર પછી છે સંતોષકારક પુરાવા. સંતોષકારક પુરાવા. જ્યારે કોઈ પણ કારણથી બંને પક્ષકારોએ સહી સાથે ફેરબદલીનું ફોર્મ અને કોઈ જ કારણથી એકાદું ડોક્યુમેન્ટ પૂરતું નથી, ખોવાઈ જાય, ત્યારે બંને પક્ષની સહી સાથેની અરજી કરવી જોઈએ અને જરૂર જણાય એટલા પુરાવા સંચાલકને આપવા પડે. લિયનનો હક. ત્યાર પછીનો પોઈન્ટ છે લિયન હક, શેર પરનો વિશેષ હક. આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા, જ્યારે શેર હોલ્ડર શેર ભરવા જ્યારે સક્ષમ ન હોય
ત્યારે કંપની આવા શેર સંદર્ભે જે વિશેષ અધિકાર આપે છે. એટલે કે લિયનના હકનો ઉપયોગ કરી પણ કંપની પોતાની લેણી રકમ વસૂલ કરી શકે તો સભ્ય દેવાદાર કર હોવા છતાંય ફેરબદલી માન્ય રાખી શકે છે. સ્ટેમ્પ ડ્યુટી શેરની બજાર કિંમત અનુસાર શેર ઉપર ફોર્મ લગાડેલો હોવો. શેર ફોર્મ ઉપર સ્ટેમ્પ ડ્યુટી ઘણા બધાએ જોયું હશે. 100 રૂપિયાનો 500 રૂપિયાનો સ્ટેમ્પ પેપર કે કેવું હોય, એનું જાડા, એનું માર્જિન, એનું કાગળ અલગ હોય છે અને એ ડોક્યુમેન્ટ તમે અજવાળામાં રાખો તો સ્ટેમ્પ ડ્યુટીના દરમાં મેં તમને ધોરણ 11 ની અંદર બતાવેલું પત્ર સ્ટેમ્પ ડ્યુટીનું ઘણા બધાને યાદ હશે. તાજું કરી લેજો કે આ સ્ટેમ્પ ડ્યુટી દર કેવો હોય કે જેમાં ઓછી કિંમતની સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી હોય તો સંચાલકો શેરની ફેરબદલીનો શું કરી શકે છે? ઇનકાર. એટલે કે બજાર કિંમત અનુસાર ફેરબદલીનો દર લગાડેલો હોવો જોઈએ. ત્યાર પછીનો છે નવા શેરધારકને શેર પ્રમાણપત્ર આપવું. કોની પાસે શેર હતા? જય પાસે. કોને આપે છે? સુમિતને. તો હવે પ્રોસેસ થઈ ગઈ, ફોર્મ ભરાઈ ગયું, પુરાવા આપી દીધા, પ્રમાણપત્ર પાછું આપી દીધું, કોઈ વાંધા અરજી નથી, કાંઈ ખોવાઈ નથી ગયું, વિશેષ હક પર કાંઈ પ્રશ્ન નથી, સ્ટેમ્પ ડ્યુટીનો દર બરાબર છે. તો કંપની હવે કોના નામનું પ્રમાણપત્ર તૈયાર કરશે? તો કે ખરીદનારના નામનું અને નવા શેરધારકના પ્રમાણપત્રની નામ સાથે ફેરફાર આપશે. ત્યાર પછી નવમું પોઈન્ટ છે કે પ્રમાણપત્ર આપ્યા પછી તો કે ફેરબદલીનો અસ્વીકાર. કઈ રીતે? તો કે જ્યારે કંપની રજિસ્ટ્રારને શેર ફેરબદલીની મનાઈ પ્રમાણે કોઈ કારણસર તો ફેરબદલી નહીં કરવાનો આદેશ એટલે કે ફેરબદલી નામંજૂર પણ થાય. કોઈ કારણસર એવું જરૂર જણાય કંપનીને કે કંપનીના માલિક કે કંપની રજિસ્ટ્રાર ઓફિસે શેર બજારને લગતો પ્રશ્ન હોય તો આવી ફેરબદલી નામંજૂર પણ કરી શકાય છે. આ અંગે તો કે શેમાં જોગવાઈ હોવી જોઈએ? નિયમન પત્રની જોગવાઈ. 10મો પોઈન્ટ જોવાય છે કંપની ધારામાં નિયમન પત્રમાં શેર ફેરબદલી અંગે જોગવાઈ નથી તો પણ શેર ફેરબદલી માન્ય કરવામાં આવશે નહીં, નામંજૂર થશે. 11 છે સભ્ય પત્ર. નવા શેરધારકનું નામ ક્યાં નોંધવામાં જશે? તો કે સભ્ય પત્રકમાં. તો કે જ્યાં સુધી હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી ન થાય, ફેરબદલી ન પૂરી થાય ત્યાં સુધી વેચનારનું નામ સભ્ય પત્રકમાંથી જશે નહીં. જેવી પ્રક્રિયા પૂરી થાય એટલે સભ્ય પત્રકમાંથી જયનું નામ રદ થઈ જાય. ઉદાહરણ છે અને કોનું નામ છે? તો કે સુમિતનું નામ સભ્ય પત્રકમાં નોંધાયેલ છે. 12મું છે ડિવિડન્ડ હક. ડિવિડન્ડનો હક. કંપની સ્વરૂપમાં નફો થતા ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થાય. માની લો કે અવસાન થયું, નાદાર જાહેર થયો કે કોઈ સંજોગોમાં સ્થિર મગજનો જાહેર થયો ત્યારે મૃત્યુ પામેલ નાદાર થયો હોય સભ્ય તો એ કાયદેસર ડિવિડન્ડ મળવાને હકદાર છે. અને છેલ્લી જોગવાઈ છે એકલ વ્યક્તિની કંપની ના સંદર્ભમાં. એકલ વ્યક્તિના સંદર્ભમાં જોઈએ શું કહે છે? એક જ વ્યક્તિ કંપનીના હોય અને સભ્યનું મૃત્યુ થાય તો જે વ્યક્તિ વારસદાર બનશે તેને કંપની ઓળખીને તેના નામે કરશે શેરનું હસ્તાંતર. અહીંયા કોઈ ભાગીદાર છે અને જે વ્યક્તિ છે એનું અવસાન થાય તો કાયદેસર એના વારસદારના નામે શેર હસ્તાંતર. બીજું બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ દ્વારા આ અંગે શું કરશે? તો કે પૂરેપૂરી ખબર વારસદારને આપવી પડે કે આટલા શેર હતા, આટલા શેરના માલિકનું આટલું હસ્તાંતરણ. આવો વારસદાર એક વ્યક્તિની જેમ ડિવિડન્ડનો હક બીજા હકોનો અધિકારી પણ બને છે અને પોતાની તમામ પ્રકારની જવાબદારી પોતે
નિભાવવાની રહે છે. આ વારસદાર તેના પછી અન્ય વારસદારની પણ નિમણૂક કરી અને એની લેખિત સંમતિ લેશે. જે વ્યક્તિ કંપનીના હતા એનું અવસાન થયું, હવે કોને મળ્યું? તો કે એના વારસદાર. હવે કંપની બોર્ડ ઓફ ડિરેક્ટર નક્કી કરશે કે ભાઈ કાયદેસર આને વારસદારને આ બધી જવાબદારીઓ લેવાની છે. પણ જવાબદારી લેતા સાથે તરત એનો પણ વારસદાર અને એની લેખિત સંમતિ લે છે. તો આ થયું મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની જોગવાઈ. કેટલા પોઈન્ટ? 13. તો ફોર્મ ભરવું પડે, ફોર્મ સાથે પ્રમાણપત્ર આપવું પડે, શેર ઉપર કઈ બાકી હપ્તો ન હોવો જોઈએ, વાંધા અરજી ન આવેલી હોવી જોઈએ, કંઈ પણ કઈ વસ્તુ ખોવાઈ જાય ડોક્યુમેન્ટ સ્વરૂપમાં તો સંતોષકારક પુરાવા આપવા જોઈએ, લિયનના હકનો ઉપયોગ કરી શકતા હોવા જોઈએ, સ્ટેટ ડ્યુટી ઓછા દરની ન હોવી જોઈએ, નવા શેરધારકના નામે શેરનું પ્રમાણપત્ર તૈયાર કરવું જોઈએ. જો પણ કંપનીને આદેશ આવે કોઈ હકથી તો શેર ફેરબદલીનો અસ્વીકાર કરી શકે છે. આ અંગે નિયમન પત્રમાંય જોગવાઈ હોવી જોઈએ. નિયમન પત્રમાં જોગવાઈ ન હોય તો શેર ફેરબદલી થતી નથી. સભ્યપત્રકમાં નામ ક્યાં સુધી રહેશે? તો કે જ્યાં સુધી સંપૂર્ણ શેરની ફેરબદલી ન થાય ત્યાં સુધી વેચનારનું નામ રહેશે. ડિવિડન્ડનો હક જો અવસાન પામીને નાદાર જાહેર થાય તો મળવાનો અધિકાર છે. એકલ વ્યક્તિના સંદર્ભમાં 4 પોઈન્ટ બન્યા કે વારસદારને આપવું પડે, જવાબદારી વહન કરી શકે છે, ડિવિડન્ડ કે વધારાના હક પોતે લઈ શકે છે અને ફરી એનો વારસદાર નિમણૂક કરીને એની લેખિત સંમતિ લઈ શકે. તો આજના હોમવર્કમાં તમારે મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીની જોગવાઈ જણાવો આ પ્રશ્ન લખવાનો છે. જય હિન્દ, નમસ્કાર, વંદે માતરમ.